સુખના દિવસો એવા છે ક્યારે વીતી જાય ખબર ન પડે, બહુ જલ્દી વીતી જાય. સુખના દિવસોમાં વર્ષો હોય ને એક ક્ષણ જેવા લાગે, પણ દુઃખમાં સુખના દિવસો એવા છે ક્યારે વીતી જાય ખબર ન પડે, બહુ જલ્દી વીતી જાય. સુખના દિવસોમાં વર્ષો હોય ને એક ક્ષણ જેવા લાગે, પણ દુઃખમાં એક ક્ષણ પણ યુગ જેવી લાગે. અને જો માણસ પોતાના મનને સમજાવી શકે તો સુખ માણસને અતિ આનંદિત ન કરી શકે અને દુઃખ માણસને અતિ રડાવી ન શકે. મનને સમજાવવાની જ વસ્તુ છે. તમે જુઓ, જેટલો મોટો પ્લોટ હોય એટલો મોટો બંગલો ન બાંધી શકાય. તમારે આગળ પાછળ આજુબાજુ જગ્યા મૂકવી પડે એઝ પર ગવર્મેન્ટ રૂલ્સ. કાયદાને માનવું પડે. હવે જેટલો મોટો બંગલો હોય એટલો મોટો કાંઈ એમાં દરવાજો ન હોય, દરવાજો એમાં નાનો હોય. જેટલો મોટો દરવાજો હોય એટલું મોટું કાંઈ એમાં તાળું ન હોય, તાળું તો એનાથી નાનું હોય. અને જેટલું મોટું તાળું હોય એટલી મોટી ચાવી ન હોય, ચાવી એનાથી પણ નાની હોય. પણ નાની એવી એક ચાવીથી આખા બંગલાનું સંચાલન થાય. એવી જ રીતે આ શરીર રૂપી જે બંગલો છે એની ચાવી છે માણસનું મન. આમ ફેરવો તો બંધન છે અને આમ ફેરવો તો મુક્તિ છે. આપણે કઈ બાજુ ફેરવવી છે ચાવી એના ઉપર આધાર છે. જો ભક્તિ તરફ ફેરવી તો મુક્તિ છે, અને જો વિષયો તરફ ફેરવી તો બંધન છે. એક બાજુ વિષ્ણુ છે, બીજી બાજુ વિષયો છે. આપણે એને કઈ બાજુ ફેરવવી છે? માણસ જો પોતાના મનને સમજાવી શકે તો બહુ મોટું કામ થઈ શકે, પણ મનને સમજાવવું સહેલું નથી. અને એટલે કહેવાનું પણ ખરું કે મનરૂપી મૃગલાને મારો મામત્સા. મન વાનર જેવું ચંચળ છે. એક સંતને એક ભૂત પ્રસન્ન થયો અને ભૂત કહે કે તમે જે કામ કહેશો એ બધા કામ હું કરીશ, પણ મને નવરો નહીં મૂકવાનો. અને જો નવરો તમે મૂકશો તો હું તમને ખાઈ જઈશ. એટલે આ બધાએ પોતાના કામ કહી દે, ચલો વાસીદો કાઢી નાખો, પોતા કરી નાખો, કપડાં ધોઈ નાખો, વાસણ ઉટકી નાખો. આવું કોઈક મળી જાય તો બેનો કેવું કામ થઈ જાય. પણ કામ પણ પછી કેટલા સોંપવા? એટલે પછી આ મૂંઝાણો કે હવે કરવું શું. એમાં એક બીજા સંત સાથે ભેટો થયો, કહે આના માટે કરવું શું મારે? એટલે એ સંતે કહ્યું એક કામ કરો, તમારા આંગણામાં વચ્ચોવચ્ચ એક થાંભલો ખોડાવો. જ્યારે કામ હોય ત્યારે આ ભૂતને કહેવાનું કે તું આ કામ કરી નાખ, આ કામ કરી નાખ. અને જ્યારે કામ ન હોય ત્યારે એને કહેવાનું કે આ થાંભલા ઉપર ચડ ઉતર કર. એ કામ જ છે ને. એવી જ રીતે આપણું મન જે છે એ માળામાં ફર્યા કરે તો એને આપણે સ્થિર કરી શકીએ. નહીતર પછી મન આપણને જ ખાવા દોડશે.